હાય, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશે. અને આ વખતે તો બની શકે થોડાક ટેન્શનમાં પણ ઓછા હશે, કારણ કે કાલે ઇઝી પેપર છે હે ને, ઇંગ્લિશનું, જેમાં તમારું કોન્સેપ્ટ ખાલી ક્લિયર હોઈ જાય એટલે પેપર અમારા ઓર કહાની અમારી એના જેવું છે હે ને. ચાલો સરસ. આજે હું પ્રિયા મારું તમારી પાસે લઈ આવી છું લિસનિંગ સ્કિલનો ટૉપિક, જેના અમુક ટૉપિક્સ છે, ટાઈપ્સ ઓફ લિસનિંગ સ્કિલ, મિનિંગ ઓફ લિસનિંગ સ્કિલ, કે જે તમે ખાલી કોન્સેપ્ટ સમજી જશો તો એના થકી તમારે જે 7 માર્ક લેવાના હોય એક ક્વેશ્ચનમાંથી એ તમે આરામથી લઈ શકો છો. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લિસનિંગ, પહેલાં તો એ જાણવું પડે. તો શું કહે છે કે ટુ હિયર સમથિંગ વિથ થોટફુલ અટેન્શન. સો આપણે કંઈ વસ્તુને સાંભળીને તો દેટ મીન્સ હિયરિંગ, બટ એને આપણે ધ્યાનથી જ્યારે સાંભળતા હોય તો લિસનિંગ. એટલે દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ મિનિંગ ઓફ હિયરિંગ એન્ડ લિસનિંગ. તો ઇટ ઇઝ અ એક્ટિવ પ્રોસેસ વિચ મેક અ સેન્સ ઓફ રિસ્પોન્સ. જ્યારે આપણે કાંઈ પણ રિસ્પોન્સ દેવો હોય ત્યારે આપણે ધ્યાનથી સાંભળતા હોય, એટલે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ પ્રોસેસ, બરાબર છે. અને સાથે સાથે આપણે સામેવાળા પર્સનના પોઈન્ટ ઓફ વ્યૂને પણ જાણતા હોય છે. ઘણી ફેરે બનતું હોય કે આપણે ખાલી સમજો ને કે સાંભળવા પૂરતું સાંભળતા હોઈએ છીએ. આપણે મોટો જ એક્ઝામ્પલ લઈ, કોરોનામાં ઓનલાઈન ક્લાસીસ, જે માત્ર આપણે ફોર્માલિટી માટે સાંભળતા હોય, બાકી બાજુમાં હાલતું હોય મસ્ત મજાનું ગેમ્સ એન્ડ ઓલ, હે ને. સો હિયર ઇઝ સમ ડિફરન્સ બિટવીન લિસનિંગ એન્ડ હિયરિંગ. તો લિસનિંગમાં સૌથી પહેલાં તો ફોકસ્ડ હોય છે માણસ, અને હિયરિંગમાં શું હોય કે એક્સિડન્ટલ એટલે શું કે અચાનકથી માની લ્યો કે તમારી આજુબાજુ કાંઈ સાઉન્ડ, સાવ ધીમું સાઉન્ડ વાગે છે, બરાબર. તો એ એક ટાઈપનું કોઇન્સિડન્સ છે, કે કહી દો કે એક ઇન્સિડન્સ છે કે જેમાં તમે ધ્યાન નથી દેતા, એ બસ બાજુમાં હાલે છે. પછી વોલ્યુન્ટરી એટલે કે તમે સામેથી એફર્ટ્સ લ્યો છો, બરાબર છે, કે હા મારે ધ્યાનથી સાંભળવું છે ને સામે રિસ્પોન્સ દેવો છે. આપણે જ્યારે અત્યારે તમે વોલ્યુન્ટરી લિસનિંગ કરો છો ને. ઇનવોલ્યુન્ટરી એટલે કે બાજુમાં હાલે છે, આજે બની શકે તમે સાંભળો છો, બાજુમાં તમારા ઘરના કોઈ બેઠા છે કે ભાઈ બહેન બેઠું છે, તો ઇટ ઇઝ ઇનવોલ્યુન્ટરી ફોર ઇટ, એવી રીતના. અને ઇન્ટેન્શનલ એટલે કે આમાં તમે પૂરેપૂરા ધ્યાનથી ઇન્ટેન્શનલી સાંભળો છો. શું કામે? કારણ કે એનો સામે તમારે ઇન્ટેન્શન શું છે કે મારે કાલે એક્ઝામમાં આ ક્વેશ્ચન આવે તો મારે 7 માર્ક લેવાના છે, તો એ એક ઇન્ટેન્શનલ થયું. અને હિયરિંગમાં શું હોય કે ઇટ ઇઝ એફર્ટલેસ, એમાં કાંઈ તમે વધારાના એફર્ટ્સ નથી નાખતા, હાલે છે તો હાલે છે, ઇટ ડઝન્ટ મેટર, બરાબર છે. તમારે કદાચ પૂછી લઈએ તો હા કે નામાં આપણે ઓનલાઈન મીટિંગ કે લેક્ચર્સમાં આપી દેતા હોય, હે ને, એના જેવું છે. પછી હિયર આર સમ ટાઈપ્સ ઓફ લિસનિંગ યુ કેન સી. સો ફર્સ્ટ વન ઇઝ ક્રિટિકલ લિસનિંગ, જેમાં શું કહે છે કે લિસનિંગ ટુ એનાલાઇઝ એન્ડ ઇવેલ્યુએટ ઇન્ફોર્મેશન. એટલે શું છે કે આપણે કોઈને ઇન્ફોર્મેશન જ્યારે કોઈની સાંભળતા હોય ને ત્યારે તમે એક ટાઈપનું ઇન્ફોર્મેશન જ સાંભળો છો, હે ને, કે ભાઈ એનું તમે એનાલિસિસ કરશો, પછી તમે તમારી સાઈડથી એફર્ટ્સ નાખીને કાલે પેપર લખશો. પછી છે કન્ટેન્ટ લિસનિંગ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ રિટેન ઇન્ફોર્મેશન. એટલે શું કહે છે કે તમે ખાલી ઇન્ફોર્મેશન લેવા માટે જ સાંભળો છો, બરાબર છે, એના જેવું છે. એટલે ક્રિટિકલ એન્ડ કન્ટેન્ટ ઇઝ સિમિલર બાય ઇટ સેલ્ફ, એ બે સિમિલર જ છે, એનો કાંઈ થોડો ઘણો અલગ છે. ક્રિટિકલમાં તમે સમજો ને કે જ્યારે તમારે કાંઈ પ્રોબ્લેમ સોલ્વિંગ હોય ત્યારે તમે સાંભળો છો, અને કન્ટેન્ટમાં શું છે કે અત્યારે હું તમને જે સમજાવું છું, બરાબર છે, એ કન્ટેન્ટ છે એઝ વેલ એઝ ક્રિટિકલ છે. ક્રિટિકલ એટલે કઈ રીતે કે તમે તમારા પેપરમાં જે કે પ્રોબ્લેમ ફેસ કરો છો એના સોલ્યુશન માટે, અને કન્ટેન્ટ એટલે કે આ બધું કન્ટેન્ટ છે જે હું તમને પ્રોવાઈડ કરું છું ટાઈપ્સ ઓફ લિસનિંગમાં. પછી છે એમ્પથિક લિસનિંગ, કે જેમાં તમે સામેવાળાના ઇમોશન્સ, ફિલિંગને સમજવા માટે જ્યારે કાંઈ પણ સમજતા હો ત્યારની વાત છે. અત્યારે હું છું તો હું કહેતી હોઉં કે કમેન્ટ કરજો તમે લોકો, તમારે કાંઈ કામ હોય કેવી રીતના, બરાબર. હું ગમે ત્યારે ક્લાસમાં સમજાવતી હતો કે પૂછતી હો કે વોટ આર યોર ડાઉટ્સ, તો તમે મને ડાઉટ કહેશો
તો દેટ ઇઝ એમ્પેથિક લિસનિંગ, એવી રીતના. અને લાસ્ટ શું છે કે એક્ટિવ લિસનિંગ ટુ પે અટેન્શન ટુ એવરી વર્ડ ઓફ મેસેજ. બરાબર છે. એ તે ક્યારે આપણે કરતા હોય, જ્યારે ઓનલાઈન મિટિંગ્સ તો નહીં, બટ સમજો ને કે ઓફિસ મિટિંગ્સ હાલતી હોય, બરાબર, તો ત્યારે આપણે એક ટાઈપનું એક્ટિવ લિસનિંગ કરતા હોય કે જેમાં આપણે ફીડબેક બી સામે દેવાનું હોય છે, વચ્ચેથી ઘણી ફેરે પૂછી લેતા હોય છે. મારા ક્લાસમાં તો હું છોકરાઓને પૂછી જ લઉં કે મેં કાલે શું કરાવ્યું હતું, ઘણી ફેરે વચ્ચે હું ત્યારે આ ટોપિકમાં શું બોલી હતી, શું એક્ઝામ્પલ આપ્યો હતો. ત્યારે તમારે શું કરવું પડે, સ્ટુડન્ટ શું કરે, એક્ટિવ લિસનિંગ કરે, એક વર્ડમાં, એક ડેફિનેશન, એક એક્ઝામ્પલમાં ધ્યાન દે, એ રીતે. અને દેર આર સમ પર્પઝીસ ઓફ લિસનિંગ. તો આમાં બેઝિક છે કે તમે એક તો નવી ઇન્ફોર્મેશન લેવા માટે, અત્યારે તમે મારી પાસેથી કન્ટેન્ટ લ્યો છો, તો કન્ટેન્ટ એક તમારા માટે નવી જ ઇન્ફોર્મેશન જેવું છે, બરાબર છે. ટુ ક્વેશ્ચન એન્ડ ટેસ્ટ એવિડન્સ, બરાબર છે, કે તમે માની લ્યો કે તમારે કાંઈ ક્વેશ્ચન હોય તો યુ આસ્ક ઇન ધ કમેન્ટ્સ કે વોટ આર ધ એક્ઝેક્ટ મિનિંગ ઓફ દેટ ઓર એક્સેટ્રા, બરાબર. તમારા કમ્યુનિકેશનને તમે ઇમ્પ્રૂવ કરવા માટે છે, ઇન્સ્પાયર કરવા માટે, ફીડબેક દેવા માટે છે, હે ને. સો ધીસ આર સમ પર્પઝ ઓફ લિસનિંગ. પછી છે ફીચર્સ ઓફ ગુડ લિસનર, બરાબર. તો હિયર આર સમ ફીચર્સ કે ગુડ લિસનર આપણે કઈ રીતે બની. તો સૌથી પહેલાં તો એકનોલેજ અધર્સ, એટલે કે તમે ઇમ્પોર્ટન્ટ, બધાને આપણે રિસ્પેક્ટ દેવાની. આપણે કહેતા હોય ને કે ગીવ રિસ્પેક્ટ ટેક રિસ્પેક્ટ. તમે બીજાઓને સાંભળશો તો તમને સાંભળશે કોક. તો એ એક ટાઈપનો ફીચર છે સરસ મજાનો, કે તમારે એને સાંભળવું જ પડે, રિસ્પેક્ટ દેવી પડે, એમ સારો લિસનર હોય ને એ, બરાબર. પછી છે કે ગુડ લિસનર વિલ સ્ટ્રોંગર રિલેશનશિપ. યસ, આપણે જ્યારે કંઈક વસ્તુને સાંભળતા હોય તો આ ઓબ્વિયસ વસ્તુ છે કે આપણે બી સામે એને ફીડબેક દેવો પડે, બરાબર છે. આપણે એને ફીડબેક દેશી તો જ આપણે સામે મળશે ફીડબેક, બરાબર છે. એટલે એ એક ફીડબેક લેતી દેતી જ્યારે થતી હોય ને ત્યારે એક સ્ટ્રોંગ રિલેશનશિપ બનતો હોય. પછી છે કે પ્રમોટ્સ બિંગ હર્ડ, એટલે શું કહે છે કે જ્યારે તમે કોકને સાંભળો છો ને તો તમને બી કોક સાંભળશે, એટલે કે બિંગ હર્ડ એટલે કે તમને બી કોક સાંભળશે, એવી રીતના, બરાબર. પછી શું છે કે ગુડ લિસનર ક્રિએટ્સ એક્સેપ્ટન્સ એન્ડ ઓપનનેસ, એટલે કે આઈ એમ નોટ જજિંગ યુ. અત્યારે હું તમને સમજાવું છું તો તમે મને શાંતિથી સાંભળો છો, બરાબર છે. તમે મને જજ નથી કરતા કે હું કેવી છું, મારો ઇન્ફોર્મેશન રેશિયો કે મારું નોલેજ કેટલું છે. યુ આર નોટ જજિંગ દેટ, બરાબર છે, એના જેવું છે. પછી દે આર ઓપન ટુ લર્નિંગ, એટલે અત્યારે હું જે તમને જ્ઞાન આપું છું, જે ટાઈપ્સ ઓફ લિસનિંગ કીધા, પર્પઝ કીધા, અત્યારે ફીચર્સની વાત આવે તો તમે શાંતિથી વિડીયોને જોવો છો વિધાઉટ એની ટાઈપ ઓફ ડિસ્ટ્રપ્શન્સ ઓર ઇન્ટરપ્શન્સ ઓર કેન સે એની ઇન્ટરપ્શન્સ. યસ. પછી છે કે દે રિડ્યુસ સ્ટ્રેસ એન્ડ ટેન્શન બાય આસ્કિંગ ક્વેશ્ચન્સ, કે એ લોકો અત્યારે તમે લોકો ઘણા લોકો ખાલી સાંભળીને મૂકી દે, ઘણા લોકો શું ક્વેશ્ચન્સ અરાઇઝ કરે, જેના કારણ કે એવું નથી કે હું તમને સમજાવું છું કે કોઈ પણ જ્યારે તમને સમજાવે છે તો ઇટ વિલ નોટ હેપન કે તમને બધું સમજાઈ જશે. બની શકે કે વચ્ચે કાંઈક ક્વેશ્ચન અરાઇઝ થાય તો તમે શું કરશો કે મને ક્વેશ્ચન પૂછશો કે બીજા કોઈને, એ રીતે. પછી ગુડ લિસનર લિસન્સ વિથ હિઝ હોલ બોડી. યસ, આમાં શું બને, ઘણી ફેરે શું છે કે મારા સ્ટુડન્ટ્સ છે ને આમ બેઠા હોય પણ એ ફિઝિકલી જ દે આર સિટિંગ, મેન્ટલી ક્યાં ને ક્યાં હાલતા હોય, બટ એ આપણે છે ને ત્યારે ખબર પડી જાય કે હી ઇઝ મેન્ટલી ઇઝ નોટ અવેલેબલ, એમ. ફિઝિકલી હી ઇઝ ઇન માય ક્લાસ બટ હી ઇઝ નોટ મેન્ટલી અવેલેબલ ઇન માય ક્લાસ. હી ઇઝ, એટલે એનો મતલબ શું કે એને પ્રોપર આપણે છે ને ઘણી ફેરે તમે જોજો, તમે જ્યારે કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નહીં લ્યો તો તમારી સિટિંગ પોઝિશન છે ને આરામદાયક હશે, અને વેન એવર યુ ટ્રાય ટુ ટેક ઇન્ટરેસ્ટ ને ત્યારે તમારું જે સિટિંગ પોઝિશન હશે ને ઇટ વિલ રિયલી એક્ટિવ, એ રીતે ને. પછી છે કે ગુડ લિસનર બિયોન્ડ ધ મેસેજ ટેક્સ ઇન્ટરેસ્ટ ઇન મેસેજ સેન્ડર ટુ, બરાબર છે. કે ગુડ લિસનર હોય ને એ જ્યારે તમે માની લો કે અત્યારે તમે કોકનું સાંભળો છો ને પછી તમે બી ફીડબેક દો છો ને ફીડબેક દીધા પછી એ વળી પાછો સામે જ્યારે આન્સર દેતો હોય ને, મેસેજ દેતો હોય ને ત્યારે બી તમારે સાંભળવાનું એકવાર બને કે તમને લોંગ કન્વર્ઝેશન બની જાય, બરાબર. તો ત્યારે તમે ધ્યાન દેવું પડે, એ રીતે. પછી સિક્સ ટુ અન્ડરસ્ટેન્ડ. યસ, તમે બધી વસ્તુને ધ્યાનથી સમજો છો, એવું નથી કે બસ જોવા પૂરતું જોઈ લ્યો છો, ઓનલાઈન લેક્ચર્સ છે અટેન્ડ કરવા પૂરતા કરી લ્યો છો, એવું નહીં, તમે સમજો બી છો.
તો હિયર આર સમ પ્રોસેસ, જેમાં પહેલાં તો હિયરિંગ કરો છો, બરાબર. એટલે તમે પહેલાં તો અવાજને સાંભળો છો, પછી હું શું કહું છું એને પોતાના મનમાં સમજો છો, ઇન્ટરપ્રિટ કરો છો કે હા આ કીધું મને, એનાલિસિસ કરો છો, અને પછી તમે યાદ રાખો છો અને રિસ્પોન્ડ કરો છો. રિસ્પોન્ડનો મતલબ છે કે તમે એક્ઝામમાં લખો છો, દેટ ઇઝ યોર રિસ્પોન્સ. ઓકે, સો અહીંયા હું આપણા વિડીયોને વિરામ આપું છું. આઈ હોપ કે ઇટ વિલ બી હેલ્પફુલ ફોર યુ. અને કાંઈ પણ ડાઉટ્સ હોય તો ડુ આસ્ક ઇન કમેન્ટ કે આમાં હું હજી આગળ શું મારે જરૂર છે ઇમ્પ્રુવમેન્ટની, ઓર એલ્સ કે શું મારે વિડીયો બનાવવા માટે મને કહેજો કે મને આ વસ્તુમાં ડાઉટ છે, તો આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ ફોર દેટ. થેન્ક યુ.